ધોરણ 10 વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ આપણે જોવા જઈ રહ્યા છીએ. મનુષ્યનું શ્વસન તંત્ર. મનુષ્યનું શ્વસન તંત્ર એટલે કે આપણે શ્વસનની ક્રિયા કેવી રીતે કરીએ છીએ, શ્વસનની ક્રિયા દરમિયાન કયા કયા અંગો કામ કરે છે એની માટે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. જોઈએ પહેલા એની આકૃતિ. તો આકૃતિ અહીંયા આ રીતની છે. સૌથી પહેલા શ્વસન માર્ગની શરૂઆત થાય છે આપણે જાણીએ છીએ નાકમાંથી. નાકની અંદર જે ભાગ આવેલો હોય છે એને ઓળખાય છે નાસિકા કોટર. નાસિકા કોટરથી આગળ જે નળી જેવી રચના છે એને આપણે કહીએ છીએ કંઠનળી. આ કંઠનળીમાં ગળાના ભાગ ઉપર એક ભાગ છે જેને આપણે કહીશું સ્વર તંત્ર. સ્વર તંત્રથી અથવા સ્વર યંત્ર, સ્વર પેટી જેવું પણ કહી શકીએ છીએ. એનાથી આગળ જ્યારે નળી જાય છે ત્યારે ત્યાંથી અન્નનળી અને શ્વાસનળી અલગ થાય અને શ્વાસનળી તરીકે ઓળખાય. શ્વાસનળી હજી આગળ જતા ફેફસામાં એન્ટર થતા એના બે ભાગમાં વિભાજિત થઈ જાય છે અને જે બે ભાગમાં વિભાજિત થઈ જાય એને આપણે કહીશું શ્વાસવાહિની. આ શ્વાસવાહિની ફેફસામાં જઈને હજી અસંખ્ય નાની નાની નલિકાઓમાં વિભાજિત થઈ જાય છે જેને આપણે કહીશું શ્વાસવાહિકા. શ્વાસવાહિકા અને એની ફરતે દ્રાક્ષના ઝુમખા હોય ને એવી રીતે વાયુ કોટરો ગોઠવાયેલા હોય છે એને આપણે કહીશું વાયુ કોષ્ઠો. તો શ્વસન અંગોમાં આટલા લોકો આપણને મદદ કરે છે. તો આપણે પહેલા ચર્ચા કરીએ કે શ્વસન અંગોમાં કયું અંગ શું કામ કરશે. તો પહેલી વાત કરીએ કે ભાઈ નાસિકા કોટર. તો સૌથી પહેલા વાતાવરણમાં જે ઓક્સિજન યુક્ત હવા છે એ નાસિકા કોટર મારફતે આપણા શરીરમાં દાખલ થાય છે. એટલે કે શ્વસન માટે સૌથી પહેલો ભાગ છે નાસિકા કોટર. નાસિકા કોટર મારફતે જે હવા છે બહાર એ શું થશે, દાખલ થશે અને નાસિકા કોટરથી આગળ કંઠનળી મારફતે આગળ આવશે. કંઠનળી મારફતે આગળ આવે વચ્ચે એને સ્વરયંત્ર મળશે. શ્વાસનળી આગળ જશે, ફેફસામાં બે ભાગમાં ડિવાઈડ થઈ જશે જેને આપણે કહીશું શ્વાસવાહિની. શ્વાસવાહિની મારફતે જે હવા છે એ ફેફસામાં એન્ટર થઈ જશે. શ્વાસવાહિની ફેફસામાં જઈ હજી નાની સૂક્ષ્મ નળીઓમાં વિભાજિત થઈ જાય છે અને એને આપણે કહીશું શ્વાસવાહિકા. પહેલા શ્વાસ નળી હતી, પછી શ્વાસ વાહિની થઈ, પછી શ્વાસ વાહિકા થઈ. હવે એ શ્વાસ વાહિકાની છેડે દ્રાક્ષના ઝુમખાની જેમ વાયુ કોષ્ઠો રહેલા હોય છે અને આ વાયુ કોષ્ઠોની ફરતે રુધિર કેશિકાઓનું ઝાડ આવેલું હોય છે. તો આ વાયુ કોષ્ઠો આપણે જે હવા અંદર શ્વાસમાં લીધી છે એમાંથી ફક્ત ઓક્સિજન લઈ લે છે અને રુધિર કેશિકાઓને આપી દે છે. એટલે કે એ ઓક્સિજન શેમાં જતું રહે છે, રુધિરમાં. એટલે રુધિરમાં ઓક્સિજન ભળી જાય છે અને એ ઓક્સિજન વાળું રુધિર આપણા શરીરમાં ફર્યા કરે છે. તો આપણે આ રીતે શ્વાસ લઈએ છીએ. હવે તો કે ઓક્સિજન લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ આપી દે છે. એટલે કે વાયુ કોષનો કાર્બન ડાયોક્સાઇડ પાછો કોને આપશે, શ્વાસ વાહિકાને. અને શ્વાસ વાહિકા એ કાર્બન ડાયોક્સાઇડ કોને આપશે, શ્વાસ વાહિનીને. શ્વાસ વાહિની મારફતે કાર્બન ડાયોક્સાઇડ શેમાં જશે, શ્વાસ નળીમાં. અને છેવટે નાસિકા કોટર દ્વારા એ કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરમાંથી બહાર નીકળી જઈએ જેને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. તો આ રીતે આપણા શરીરમાં જે ઓક્સિજન દાખલ થાય અને આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, આ જે આખી ક્રિયા થાય એને આપણે શ્વાસોશ્વાસ અથવા શ્વસનની ક્રિયા કહી શકીએ છીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ છીએ કે ભાઈ શ્વસન અંગો કયા કયા છે અને શ્વસન અંગોમાં કયું કયું કાર્ય થશે. તો એના પર ચર્ચા કરીએ. તો આઈએ મનુષ્યના શ્વસન તંત્રમાં સંકળાયેલા અંગો પર ચર્ચા કરો અથવા એના ઉપર નોંધ લખો એવું પૂછી શકાય. તો મનુષ્યના અંગોમાં એટલે કે શ્વસન અંગોમાં પહેલા અહીંયા નાસિકા કોટર અથવા નાસિકા માર્ગ આવશે, પછી આવશે શ્વાસનળી, શ્વાસવાહિની, શ્વાસવાહિકા, વાયુ કોષ્ઠો અને ટોટલ આખો જે ભાગ છે એ ફેફસા. તો એક જોડ ફેફસા મનુષ્યની અંદર આવેલા હોય છે. જોઈએ તો સૌથી પહેલા નસકોરા અને નાસિકા માર્ગ. આ જે ભાગ છે નાકની અંદરનો, બરાબર છે, એને આપણે કહીશું નસકોરા અથવા નાસિકા માર્ગ. તો નસકોરા અથવા નાસિકા માર્ગનું મુખ્ય કાર્ય શું, તો સૌથી પહેલા હવાને એન્ટર કરવાનું. તો અહીંયાથી હવા શરીરમાં પ્રવેશે છે. સૌથી પહેલા શ્વસન માટે વાતાવરણમાંથી હવા નાસિકા કોટર અથવા નાસિકા માર્ગ મારફતે તમારા શરીરમાં પ્રવેશે છે. હવે અહીંયા શું કામ થશે, તો આ નાસિકાની અંદર બે વસ્તુ આવેલી છે. એક સૂક્ષ્મ રોમ જેને આપણે વાળ કહીએ છીએ અને બીજું સૂક્ષ્મ રોમ અને બીજું શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ. તો સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ નામનો ચીકણો પદાર્થ અહીંયા શું કરશે, તો કે હવાની અંદર જે ધૂળના રજકણો છે એને છેક આપણા શ્વસન અંગ સુધી પહોંચવા દેતા નથી. એ આપણા નાકની અંદર જ નાસિકા કોટર દ્વારા જ એનું ફિલ્ટર થઈ જાય છે.
એટલે કે અહીંયા શુદ્ધિકરણની ક્રિયા થાય છે, ફિલ્ટર ગળણી જેવું કામ કરે છે કે અંદર રહેલા જે ધૂળના રજકણો અથવા બીજી કોઈ અશુદ્ધિ જે હવામાં છે એ છેક શ્વસન અંગ સુધી ના પહોંચે એટલા માટે એની અંદર સૂક્ષ્મ રોમ અને શ્લેષ્મ જેવા પદાર્થો આવેલા હોય છે। તો જોઈએ તો આ માર્ગમાં બારીક રોમ દ્વારા હવા રહેલી ધૂળ એટલે કે એની અંદર બારીક રોમ આવેલા હોય અને આ બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ, આ બારીક રોમ આવેલા હશે અને શ્લેષ્મ સ્તર આવેલું છે। તો બારીક રોમ દ્વારા શું થશે તો કે હવામાં રહેલી ધૂળ અને અશુદ્ધિઓ એ ગળાઈ જાય છે, ફિલ્ટર થઈ જાય છે, એથી આગળ જતી નહીં। શ્લેષ્મ સ્તર પણ એ જે અશુદ્ધિ હોય તેને ત્યાં ચોંટાડવામાં મદદરૂપ કરે છે। તો આ થઈ નાસિકા કોટર અથવા નાસિકા માર્ગની અંદર કઈ ક્રિયા થાય, ત્યાંથી હવા હવે ફિલ્ટર થઈ ત્યાંથી હવા આગળ જશે જેને આપણે કંઠનળી, સ્વરયંત્ર। તો ગળામાં રહેલા અંગો કયા કયા અંગો આવશે તો કે પહેલી આવશે કંઠનળી, પછી આવશે સ્વયંત્ર અને પછી આવશે શ્વાસનળી। આ એક સળંગ માર્ગ બનાવે છે હવાને ફેફસા સુધી પહોંચવા માટે। ગળામાં જે પણ અંગો છે કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી આ ત્રણેય ભેગા થઈ અને એક સળંગ માર્ગ બનાવે છે જેના દ્વારા હવા એ ફેફસા સુધી પહોંચે છે। હવે હવા ફેફસા સુધી પહોંચી જાય તો શ્વાસનળીના ગરાથી અહીંયાથી ઉરસીય પ્રદેશમાં જ્યારે એન્ટર થાવ ત્યારે એ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે અને બે ભાગમાં ડિવાઈડ થઈ અને અહીંયા પહોંચે છે। તો શ્વાસનળી ગળાના ઉરસીય પ્રદેશ ગુહામાંથી ફેફસા સુધી લંબાયેલી હોય છે, ફેફસા સુધી લંબાયેલી હોય ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્તીના વલય રચના છે। આ નળી છે ને એની અંદર હવા ના હોય ત્યારે નળી દબાઈ જતી નથી કારણ કે એની ઉપર વલયાકાર કાસ્થીમય રચના જોવા મળે છે, એટલે કે હાડકાની એક ગોઠવણી હોય છે જેના લીધે એ હવાને એટલે કે શ્વાસનળીને દબાવવા દેતા નથી। તો કાસ્થીની વલયમય રચનાથી હવાના પસાર થવાનો માર્ગ કોઈ દિવસ રૂંધાઈ જતો નથી એટલે કે બંધ થઈ જતો નથી। ત્યાર પછી તે પહોંચી જશે ફેફસા સુધી। તો ફેફસાના ઉરસીય ગુહામાં આપડા જે ઉરસીય ગુહા એટલે કે જે પેટનો ભાગ છે એની અંદરનું જે પોલણ છે ત્યાં ફેફસા આવેલા છે। કેટલા ફેફસા છે આપણી જોડે તો એક જોડ અથવા બે ફેફસા આવેલા છે। ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકામાં વિભાજિત થઈ જાય। ફેફસામાં ગયા પછી આ હવાનો માર્ગ નાની નાની બીજી નળીઓમાં વિભાજિત થઈ જાય જેને આપણે શું કહીશું શ્વાસવાહિકા। તો જે આ શ્વાસવાહિકામાં વિભાજિત થઈ જાય। શ્વાસવાહિકાના છેડે ફુગ્ગા જેવી રચના આવેલી હોય જેને આપણે કહીએ છીએ વાયુકોષ્ઠો। આ વાયુકોષ્ઠોની ફરતે એટલે કે દિવાલ ઉપર શું હશે રુધિર કેશિકાઓ આવેલી છે અને રુધિર કેશિકાઓની જાળીમય રચના આવેલી હોય જે શું કરે તો વાયુકોષ્ઠોએ હવામાંથી ઓક્સિજન લીધેલો હોય એ ઇનડાયરેક્ટલી રુધિર કેશિકા સુધી પહોંચી જાય અને આ જાળીરૂપ રચનામાં એટલે કે રુધિર કેશિકા સુધી પહોંચી જાય અને એ ઓક્સિજન છેવટે શેમાં જતો રહે રુધિરમાં। તો વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમયની ક્રિયા થાય છે એટલે કે રુધિરમાં પહોંચી જાય અને રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ રુધિર કેશિકાઓ મારફતે વાયુકોષ્ઠોમાં આવે, વાયુકોષ્ઠો મારફતે શ્વાસવાહિકામાં આવે, વાહિકામાંથી વાહિનીમાં આવે, વાહિનીમાંથી શ્વાસનળીમાં આવે અને શ્વાસનળી મારફતે એ કાર્બન ડાયોક્સાઇડ નસકોરામ મારફતે આપણા શરીરની બહાર નીકળી જાય। તો આ રીતે આખું શ્વસન તંત્ર આપણું ચાલ્યા કરે છે અને આ શ્વસન તંત્રની સાથે સાથે રુધિરાભિસરણ તંત્ર પણ ચાલ્યા કરે છે કારણ કે આ ઓક્સિજન યુક્ત રુધિર આપણા શરીરમાં પાછું હૃદય મારફતે પરિભ્રમણ કરે છે જે આપણે આગળના પોઈન્ટમાં જોઈશું। મિત્રો આપણે જોઈ રહ્યા છીએ મનુષ્યનું શ્વસન તંત્ર। મનુષ્યના શ્વસન તંત્રમાં શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે હવે ભણવાનું છે। શ્વાસોશ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ। શ્વાસ એટલે ઓક્સિજન એટલે કે હવાનું અંદર જવું અને ઉચ્છ્વાસ એટલે અંદરથી બહાર આવવું। આ ક્રિયા કન્ટિન્યુઅસ વારાફરતી થયા કરે અને જેના લીધે આપણે કહીએ છીએ શ્વાસોશ્વાસ। તો શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા આપણા શરીરમાં કેવી રીતે થાય એ સમજીએ। તો શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરવા માટે આપણે જ્યારે બાહ્ય વાતાવરણમાં જે હવા છે ઓક્સિજન યુક્ત હવા આપણી પાંસળીઓનું સંકોચન થાય એટલે કે જ્યારે પાંસળીઓ ઉપર તરફ ખેંચાય બરાબર છે। આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ ને ત્યારે પાંસળીઓ ઉપર તરફ ખેંચાય અને પાંસળીઓ ઉપર તરફ ખેંચાય એટલે ઉરોદર પટલ જે હોય એ ચપટું થઈ જાય। ઉરોદર પટલ એટલે કે પેટનો ભાગ, પાંસળીઓ અંદર ઉપર તરફ ખેંચાય, પેટનો ભાગ ચપટો થઈ જાય। પેટનો ભાગ ચપટો થઈ જાય એટલા માટે વાયુકોષ્ઠોની જે સપાટી હોય ને એ વિસ્તરણ પામે અને એના લીધે
પ્રસરણ એના લીધે શું થાય તો કે વાતાવરણની હવા એ ફેફસામાં દાખલ થઈ જાય. આવું થવાના લીધે વાતાવરણની હવા ફેફસામાં દાખલ થઈ જાય. ફેફસામાં દાખલ થયેલી વાયુ જે હવા છે એ વાયુ કોષોના વિસ્તરણ પામેલી સપાટી સુધી પહોંચે. હવે વાયુ કોષોની ફરતે આપણે આગળ જ જોયું કે વાયુ કોષોની ફરતે શું છે રુધિર કેશિકાઓની જાળી. રુધિર કેશિકાઓમાં રુધિર હોય તો જેવો વાયુ કોષો સુધી હવા પહોંચે એટલે ત્યાં જે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવેલું હોય એ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ની આપલે થઈ જાય. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષોમાં આવતો રહે અને વાયુ કોષોમાં હવામાં જે ઓક્સિજન છે એ રુધિરને મળી જાય. હવે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કોષોને મળે એ જ પાછું ઊંધું થઈ જાય કે પાછળીઓ નીચેની તરફ જાય. બરાબર છે, આપણી પાછળ નીચેની તરફ ખેંચાય એટલે ઉરોદર પટલ ફૂલે એટલે ઉરોદર પટલ બહાર નીકળે અને જેના લીધે આવું થાય એટલે શું થાય અંદરથી અંદર આપણી જે હવા છે એ અંદરથી બહાર નીકળી જાય. અને આ જ રીતે અંદરથી બહાર નીકળી જાય એટલે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા હતી એ બહાર આવી ગઈ. એટલે કે ઓક્સિજન યુક્ત હવા અંદર જાય અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર નીકળે. આ ક્રિયા વારાફરતી થાય તો જે અંદર જાય એને શ્વાસ કહેવાય, બહાર નીકળે એને ઉચ્છ્વાસ કહેવાય અને ક્રિયા વારાફરતી થાય એને આપણે કહીશું શ્વાસોશ્વાસ. તો જોઈએ મિત્રો કેવી રીતે લખવાનું થશે શ્વાસોશ્વાસને. તો શ્વાસોશ્વાસ એટલે શું એ સમજીએ. તો જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ, આપણે જ્યારે પહેલા શ્વાસ અંદર લઈએ એટલે આપણી પાસળીઓ ઉપરની તરફ આવે. આપણી પાસળીઓ હોય જે ફેફસાની એ ઉપરની તરફ ખેંચાય અને ઉરોદર પટલ ચપટું બને. ઉરોદર પટલ એટલે પેટનો ભાગ ચપટો બને, અંદરની તરફ જાય. જ્યારે તમે શ્વાસ અંદર લો ત્યારે તમારી પાસળીઓ ઉપર તરફ ખેંચાય અને ઉરોદર પટલ ચપટું બને. ઉરોદર પટલ ચપટું બને એટલે જે ઉરસ્ય ગુહા હોય એનો વિસ્તાર વધી જાય. વિસ્તાર વધવાના કારણે શું થાય તો કે આવું થાય એના લીધે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થઈ જાય. આ પ્રક્રિયા પરિણામે આપણને થાય શું તો કે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને પરિણામે એટલે કે જે વિસ્તરણ પામેલા વાયુ કોષો સુધી આ હવા ભરાઈ જાય છે. એટલે કે હવા વાતાવરણમાંથી શરીરમાં દાખલ થઈ ગઈ. વાયુ કોષો શું કામ કરશે તો કે વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. એટલે જે આપલે કરવાની હોય છે એ કોણ કરશે વાયુ કોષો. શરીરમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર હોય ને એ રુધિર વાયુ કોષોની હવામાંથી ઓક્સિજન મુક્ત કરે છે. એટલે કે એ રુધિર વાયુ કોષોની હવામાંથી ઓક્સિજન લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે. એટલે કે એ રુધિર કાર્બન ડાયોક્સાઇડ કોને આપશે વાયુ કોષોને અને વાયુ કોષોની દિવાલ ઉપરની જે રુધિર કેશિકાઓ છે એ રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. એટલે રુધિર ઓક્સિજન લઈ લેશે અને કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે. હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આપી દેશે ત્યારે શું થશે તો કે ફરીથી ઉરોદર પટલ જે હોય એ ખેંચાય. ઉરોદર પટલ ખેંચાય એટલે કે બહારની સાઈડ નીકળે એટલે કે પેટ બહાર નીકળે. તો ઉરોદર પટલ ખેંચાય ત્યારે શું થાય પાસળીઓ નીચેની તરફ આવશે. પહેલા શું થયું તો પાસળીઓ ઉપરની તરફ ગઈ હતી, હવે ઊંધું થશે પાસળીઓ નીચેની તરફ આવશે. એટલે ઉરોદર પટલ જે આગળ સંકોચાયું એટલે કે એ હવે શું થશે વિસ્તરણ પામશે. પરિણામે ઉરસ્ય ગુહાનો વિસ્તરણ ઘટશે. ઉરસ્ય અહીંયા શું થયું ઉરસ્ય ગુહાનો વિસ્તાર વધ્યો હતો. બરાબર છે, અહીંયા શું થશે ઊંધું ઉરસ્ય જે પ્રદેશ છે એ ઘટશે અને પરિણામે અહીંથી શું થયું તો હવા દાખલ થઈ હતી, અહીંયા ઊંધું થશે. શું થશે તો કે ફેફસામાંથી હવા વાતાવરણમાં બહાર નીકળશે. આના પરિણામે શું થશે ફેફસામાંથી હવા વાતાવરણમાં બહાર નીકળશે. તો શ્વાસોશ્વાસ સમયે તો આવી રીતે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા થાય વારાફરતી. પરંતુ શ્વાસોશ્વાસ સમયે હવા અંદર અને બહાર આવાગમન થતી હોય. આવાગમન એટલે આવવું અને જવું. ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો પોતાની અંદર જાળવી રાખે છે. બધી જ હવા બહાર નહીં મોકલી દેતા અને બધી જ હવા અંદર રાખી દેતા નહીં. એટલે કે થોડીક હવાનો જથ્થો ફેફસા પોતાની પાસે જાળવી રાખે છે. જેના લીધે જો કોઈ O2 નું શોષણ અને CO2 નું મુક્તિમાં વાર લાગે, કદાચ કોઈકવાર શ્વાસ લેવામાં વાર લાગે તો ત્યાં સુધી એ શ્વાસ લેવા માટે પૂરતો સમય મળી રહે. તો O2 નું શોષણ કરવા માટે અને CO2 ને મુક્ત કરવા માટે તમને પૂરતો સમય મળી રહે. તો મનુષ્યની શ્વસન તંત્રની અંદર આપણે આ જોયું. મનુષ્યનું શ્વસન તંત્રમાં એના શ્વસન અંગો અને શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કેવી રીતે થાય છે અને શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરવા માટે વાયુ કોષો જવાબદાર છે. તો વાયુ કોષોની વિશે બી આપણે આ પોઈન્ટમાં ભણી ચૂક્યા છીએ.
નેક્સ્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય શું કામ જરૂરી છે? આ શ્વસન રંજક દ્રવ્ય ના હોય તો શું મનુષ્યની અંદર શ્વસનની ક્રિયા યોગ્ય રીતે ન થઈ શકે? આવો કોઈ ક્વેશ્ચન છે, જોઈએ. હવે માની લઈએ કે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર જો શ્વસનની ક્રિયા થાય ને એ મોટે ભાગે પ્રસરણની ક્રિયા દ્વારા થાય. હવે આપણા અંદર જો શ્વસનની ક્રિયા કરીએ અને એ પ્રસરણ દ્વારા કરવાની વિચારીએ તો મનુષ્યનું શરીરનું કદ બહુ મોટું હોય છે. એટલે જો શરીર, જે પ્રાણીઓના શરીરનું કદ મોટું હોય તેવા પ્રાણીઓને ફક્ત પ્રસરણ દાબ મારફતે ઓક્સિજન શરીરના બીજા ભાગ સુધી પહોંચાડી શકાતું નથી. તો જો એવું થતું હોય અને માની લઈએ કે ચલો આપણામાં પ્રસરણ મારફતે વાયુઓ વિનિમયની ક્રિયા થાય, તો પ્રસરણ મારફતે વાયુ વિનિમયની ક્રિયા કરવા જઈએ તો શું થાય? તો ફેફસામાંથી ઓક્સિજન મારા પગના અંગૂઠા સુધી પહોંચાડવું હોય તો લગભગ 3 વર્ષ સુધીનો સમય લાગે. ત્યાં સુધી તો માણસ મૃત્યુ પામી જાય, કેમ કે ઓક્સિજન મળશે નહીં તો શરીરના કોષો પેશી કામ કરશે નહીં. તો એની માટે શું છે? તો એની માટે આપણા જે રુધિર કણો છે, આ રુધિરની અંદર હિમોગ્લોબિન આવેલું છે અને હિમોગ્લોબિન એ શ્વસન રંજક દ્રવ્ય તરીકે કામ કરે છે. આ હિમોગ્લોબિન એ ઓક્સિજન પ્રત્યે ખૂબ જ બંધન ઉર્જા ધરાવે છે. એટલે ઓક્સિજનને મેળવી અને શરીરના વિવિધ ભાગો જ્યાં પેશી અને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. અને ઓક્સિજનને સાથે લઈ જાય અને જે કોષોમાં ઓક્સિજનની ઉણપ સર્જાતી હોય ત્યાં ઓક્સિજન પૂરો પાડવાનું કાર્ય કરે છે. આ કામ કોણ કરે છે? હિમોગ્લોબિન. તો રુધિરમાં રહેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન જે શરીર ઓક્સિજનને શરીરના બીજા ભાગો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આપણે જોઈએ મનુષ્યના શ્વસન રંજક દ્રવ્યની શા માટે જરૂર પડે છે? તો જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન, પ્રાણીનું કદ મોટું હોય ને તો એના બધા જ અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે જે પ્રસરણ દાબની ક્રિયા વનસ્પતિમાં થાય ને એ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. કારણ કે એ ક્રિયા દ્વારા જો આપણે પહોંચાડવાની કોશિશ કરીશું તો શું થશે? તો જો માત્ર પ્રસરણ દ્વારા જ તમે શરીરના ઓક્સિજનનું વહન પામતો હોય એવું વિચારી લઈએ તો આપણા ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજનનું પહોંચાડવા માટે લગભગ 3 વર્ષ જેટલો સમય લાગશે. જો હું પ્રસરણની ક્રિયાથી જ મારા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાની વાત કરું તો ફેફસાથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચવા માટે લગભગ 3 વર્ષ જેટલો સમય લાગી જશે. હવે વિચારો, પરંતુ આવું થતું નથી. તો કેમ? કારણ કે આપણી શરીરની અંદર જે રુધિર છે એની અંદર લાલ રંગના રક્તકણો આવેલા છે અને આ રક્તકણોની અંદર શ્વસન રંજક દ્રવ્ય જેનું નામ છે હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન આવેલું છે. આ હિમોગ્લોબિન શું કરશે? તો કે ફેફસામાં જે ઓક્સિજન આવે છે એને ગ્રહણ કરી દેશે અને રુધિરા પરિવહન તંત્ર દરમિયાન એને કેટલી શરીરની બીજી પેશી અને કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. એ કેમ આવું કાર્ય કરી શકે? તો કારણ કે હિમોગ્લોબિનની અંદર ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા આવેલી છે. એ ઓક્સિજન પ્રત્યે આકર્ષાઈ જાય અને એની જોડે જોડાઈ જાય છે. તો હિમોગ્લોબિનમાં ઓક્સિજન સાથે ઊંચી બંધન ઉર્જા આવેલી છે. તેથી તે શું કરે છે? ઝડપથી ઓક્સિજન ગ્રહણ કરી શકે. હિમોગ્લોબિનની અંદર એવી ખાસિયત છે જેથી એ ઝડપથી ઓક્સિજન ગ્રહણ કરી શકે અને ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા જ કોષો સુધી લઈ જાય છે અને દરેક કોષ સુધી પહોંચાડશે અને તમને ખબર પડશે કે આ કોષને ઓક્સિજનની ઉણપ છે તો તરત જ ત્યાં ઓક્સિજન મુક્ત કરે છે. તો જે ઓક્સિજનની ઉણપ હોય એવા કોષો પાસે હિમોગ્લોબિન ઓક્સિજનને મુક્ત કરે છે અને આ જ કારણસર, કારણ કે પ્રસરણની જે નોર્મલ ક્રિયા છે એનાથી હું યોગ્ય રીતે વાયુ વિનિમય કરી શકતો નથી, માટે આપણા શરીરમાં એટલે કે બીજા પ્રાણીઓમાં અથવા મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્યની જરૂર પડે છે. નહીતર એમને પણ આપણે શ્વસન કરી શકીએ, પરંતુ આ કારણોસર આપણા શરીરમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન પૂરતી માત્રામાં હોવું જરૂરી છે. જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો આપણા શરીરમાં વિવિધ ઉર્જા ઉત્પન્ન કરવાના સ્ત્રોતમાં કમી સર્જાય છે.